તો આગામી તારીખ 26 જૂનથી રાજ્યભરમાં યોજાનારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024 સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બ્રીફિંગ મીટિંગ યોજાઈ ગઈ। ત્યારે મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલા વિકસિત ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં ગુણવત્તાસભર શિક્ષણના યોગદાનને બહુમૂલ્ય ગણાવ્યું હતું। તેમણે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ બાબતે પ્રેરક માર્ગદર્શન આપવાની સાથે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના સંદર્ભ આપી દીકરીઓના શિક્ષણ થકી સશક્તિકરણ માટે સહિયારા પ્રયાસો માટે આહવાન કર્યું હતું। તેમણે ગામડાઓ અને શહેરી વિસ્તારમાં શિક્ષણના સમાન સ્તર માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સહિતના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ સારામાં સારું વિદ્યાર્થીઓ માટે શું હોઈ શકે એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે। આપણે સૌ જે રીતે અત્યારે આંકડાકીય માહિતીમાં આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ, પણ આંકડાકીય નહીં, ખરેખર છે ગ્રામ સ્તર સુધી વાલીઓ સુધી આપણે જે કરી રહ્યા છીએ એમાં એ લોકો લાભ લે, એ લોકો પણ આની અંદર ઇન્વોલ્વમેન્ટ એ લોકોનું વાલીઓનું પણ વધતું જાય, એ સુનિશ્ચિત કરી અને આપણે આવીશું।